નર્મદે હર. અમદાવાદથી નર્મદા. આ ફક્ત એક મુસાફરી નથી, પણ આત્માનો ઉત્સવ છે. મિત્રો, આજે આપણે નીકળ્યા છીએ એક એવી યાત્રા પર જ્યાં શાંતિ અને શક્તિનો અનોખો સંગમ છે, જ્યાં માર્ગ પોતે જ મંજિલ બની જાય. તિલકવાડાના આ પાવન દ્વારથી આપણી પરિક્રમા શરૂ થાય છે. નકશો તૈયાર છે અને ઉત્સાહ આસમાને. મા રેવાના આશીર્વાદ લઈને લઈએ પહેલું ડગલું. ગામડાની ગલીઓમાં આજે પણ જીવે છે આપણી સંસ્કૃતિ. જુઓ આ જૂના મકાનો અને નિર્મળ ચહેરાઓ. અહીં સમય જાણે થંભી ગયો છે. માટીની સુગંધ અને લોકોનો પ્રેમ, આ જ તો સાચું ભારત છે. ધબકારા વધી રહ્યા છે, કારણ કે મંજિલ હવે નજીક છે. રસ્તો ભલે લાંબો હોય, પણ જ્યારે સંગાથ 4 મિત્રોનો હોય અને લક્ષ્ય ભક્તિનું, ત્યારે થાક પણ એક આનંદ બની જાય છે. નમામિ દેવી નર્મદે. આખરે એક ક્ષણ આવી ગઈ. મંદિરના શિખર અને મા રેવાનું પવિત્ર જળ. આ જોઈને હૈયું ગદગદ થઈ ગયું. આ શાંતિનો અહેસાસ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. કુદરતનું સંગીત સાંભળો. પક્ષીઓનો કલરવ અને નીચે વહેતી કલકલ નર્મદા. આ બ્રિજ આપણને કુદરત અને ભક્તિના વધુ નજીક લઈ જઈ રહ્યો છે. ચારે બાજુ કેળાના બગીચા અને નિઃશુલ્ક સેવા કુટીર. અહીં કોઈ અજાણ્યું નથી, સૌ માના સંતાનો છે. અને આ સોનેરી સૂર્યાસ્ત, જાણે આકાશ પણ મા રેવાને પ્રણામ કરી રહ્યું હોય. સેવા એ જ પરમ ધર્મ. ઉંમર ભલે ગમે તે હોય, શ્રદ્ધા સૌને જોડે છે. આ કાળઝાળ ગરમીમાં ભક્તો દ્વારા મળતો કાચી કેરીનો ઠંડો શરબત ખરેખર અમૃત સમાન છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નર્મદે. હા. વડલાની છાયામાં વિસામો. આ ઘટાદાર વૃક્ષો અને જૂના મંદિરો સાક્ષી છે હજારો વર્ષોની શ્રદ્ધાના. અહીં બેસીને મન એકદમ શાંત થઈ જાય છે.
સોનેરી સાંજ અને રેવા તટ. આ નજારો તો જુઓ. સૂર્યના કિરણો જ્યારે નર્મદાના નીર પર પડે છે ત્યારે લાગે છે કે પૃથ્વી પરનું સ્વર્ગ અહીં જ છે. ભજનના સૂર અને આરતીની ગૂંજ. આખું વાતાવરણ ભક્તિમય બની ગયું છે. હર હર નર્મદેના નાદ સાથે મન કહે છે કે બસ અહીં જ રહી જઈએ. માં જોડાવા માટે સૌથી પહેલાં તમારે યાત્રાધામ પોર્ટલ પર જઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી લેવું. રજિસ્ટ્રેશન થઈ ગયા પછી જ તમારી યાત્રા સુખદ અને વ્યવસ્થિત બની રહેશે. આ એક નાનકડું ડગલું તમારી સુરક્ષા માટે ખૂબ જરૂરી છે. 2 માર્ગ અને એક જ પવિત્ર લક્ષ્ય. આ પરિક્રમાના 2 મુખ્ય પ્રવેશ દ્વાર છે. એક છે તિલકવાડા અને બીજું છે રામપુરા. આ બંને સ્થળો વચ્ચે નર્મદા મૈયા ઉત્તર દિશામાં વહે છે, એટલે જ આને ઉત્તર વાહિની કહેવામાં આવે છે. તમે તમારી અનુકૂળતા મુજબ કોઈ પણ એક જગ્યાએથી શરૂઆત કરી શકો છો. पादपङ्कजं नमामि देवि नर्मदे गतं तदेव मे भयं कदम्बुवीदितं यदा રાતની શાંતિ અને બોટની મુસાફરી. હવે સમય છે નદી ઓળંગવાનો. નંદી ઘાટ પર ભક્તોની ભીડ અને માત્ર 50 રૂપિયાની ટિકિટમાં માના ખોળામાં વિહાર. રાત્રે પણ ઝળહળે છે શ્રદ્ધા. સામે કાંઠે પણ સેવાનો યજ્ઞ અવિરત ચાલુ છે. કોઈ ફળ આપે છે તો કોઈ ભોજન. માના દરબારમાં કોઈ ક્યારેય ભૂખ્યું સૂતું નથી. રૂટ આખો 21 કિલોમીટરનો છે. આ યાત્રામાં તમારે બહુ ભારે સામાનની જરૂર નથી. તડકાથી બચવા માટે એક સારી ટોપી. જો વહેલી સવારે મુસાફરી શરૂ કરો તો એક ટોર્ચ અને તમારી પર્સનલ એક પાણીની બોટલ ખાસ રાખજો. બાકી બધું જ માં રહેવા પર છોડી દો. યાદોનું પોટલું અને માના આશીર્વાદ. અમે 4 મિત્રો અને આ અવિસ્મરણીય યાત્રા. નિર્મળ જળમાં તરતી માછલીઓ અને આ ભવ્ય નજારો હંમેશા હૃદયમાં અકબંધ રહેશે. નર્મદે હર.